જિલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ગત સાલની સરખામણીમાં આ વર્ષે બટાકાના પાકમાં વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતો વધુ વાવેતર કર્યું તો ડ્રીપ દ્વારા વાવેતર કરતા ખેડૂતોએ ઓછા પાણી વધુ ઉત્પાદન મેળવી શકે તેમ છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર થયું છે। ગત સાલની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યું છે। અહીંનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોને વાવેતર વધુ કર્યું છે। આમ તો ગત સાલે ખેડૂતોને બટાકાના ભાવ તો મળ્યા હતા, પરંતુ એ ભાવ યોગ્ય ન હતા, પરંતુ આ વર્ષે ખેડૂતોને વધુ ભાવની આશા છે। ખાતર બિયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવની ખેડૂતોની આશા છે। તો સાથે પાણીનો બગાડ ન થાય તે માટે ડ્રીપ દ્વારા ખેતી કરવામાં આવે છે, જેથી ડ્રીપમાં ખાતર અને દવાઓ મળી રહે અને ખેડૂતોને ફાયદો થઈ શકે, રાતની ઉજાગરા પણ બચી શકે અને સાથે એક કોક ચાલુ કરીને તમામ છોડને પૂરું પાણી મળી રહે। આમ તો તખતગઢ ગામે સૌથી વધુ વાવેતર બટાકાના પાકનું થયું છે। 99% વધુ વાવેતર ડ્રીપ દ્વારા કરવામાં આવે છે। આમ તો 1 વીઘાની વાત કરીએ તો 35 થી 40 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છે। એમાંથી 350 થી 400 મણ જેટલું ઉત્પાદન થયું હોય। નોંધનીય છે કે આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતોને સારા મળતા ખુશી જોવા મળી છે અને એટલે જ આ વખતે વાવેતર પણ સારું કરવામાં આવ્યું છે। સાથે છોડને પૂરતું પોષણ મળી રહે તે માટે ડ્રીપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ડ્રીપ દ્વારા જ દવા, ખાતર છોડમાં મૂળિયા સુધી પહોંચી જાય છે। જમીન સહિતના પાણીનો બચાવ થાય। ડ્રીપ દ્વારા 50% થી પણ વધુ પાણી બનાવી શકાય છે। પાણી સીધું જ છોડને મળે અને એ વેડફાતું નથી। હાલમાં પાણી બચાવવું જરૂરી છે, ત્યારે હવે ખેડૂતો પણ ડ્રીપ એટલે કે ટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેના કારણે જમીન અને પાણીનો બચાવ થાય છે। છોડના મૂળ સુધી પાણી પહોંચતા ઉત્પાદન પણ વધુ મળી શકે છે, જેના કારણે આ ગામમાં 90% થી પણ વધુ ખેતી ટપક પદ્ધતિથી કરાઈ રહી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે। રાત્રે પાણી વાળવા આવું હતું, પાણી વાળવાની જરૂર નથી, એક જ કાંક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ ઇરિગેશનથી અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે અને પહેલાં તો ખાતર વધારે ઉપયોગ કરતા, જમીન બગડતી અને આ ટપક પદ્ધતિથી જમીન બગડતી નથી અને ઓછા ખાતરમાં ઉત્પાદન સારું મળે છે। દવા અને ખાતર નાખો તો કઈ નાખો છો? દવા અને ખાતર અમે ત્યાં ટેન્કમાં ચડાવીએ છીએ, ત્યાં સભાથી ખાતર અંદર સીધું ડ્રીપમાં જાય છે અને ટીપા સ્વરૂપે છોડે છોડે સીધું એનું ટપક પદ્ધતિથી એનું પાણી ખાતર મળે છે અંદર। જસુભાઈ ડાયાભાઈ પટેલ, તખતગઢ ગામના। મારું નામ અંકિત કિરીટભાઈ પટેલ। વર્ષોથી ડ્રીપ ઇરિગેશન આ ગામની અંદર થયેલું છે ને સરકારનો એવો ખાસ ફોકસ છે કે ખેડૂતો 100% ડ્રીપનો ઉપયોગ કરીને પાણીનો બચાવ કરે। આ ગામની અંદર અનેક યોજનાઓ આવી, અમારે નર્મદાનું પાણી આવે છે ને અત્યારે 100% અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં, દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે, ચણા છે, ડોલર ચણા છે, દેશી ચણા છે, આ બધા જની અંદર અમે 100% ડ્રીપનો ઉપયોગ અમે કરીએ છીએ। ડ્રીપનો ઉપયોગ કરે શું ફાયદો થતો હોય છે? ડ્રીપનો ઉપયોગ કરવાથી પૂરતો જમીનને ભેજ મળે છે, પૂરતું ખાતર મળે છે અને વધારાનું નિંદામણ નાશક જે આપણે ઘાસ કહીએ તો એ ઘાસ થતું નથી, તો એનાથી રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને ઉત્પાદનમાં પણ ખૂબ સારો અમને લાભ થાય છે।